હા, મીરા, હા ભાઈ. કામમાં છો? ના રે, આ બધું ચોખ્ખું કરતી હતી. બોલ ને. હું શું કહેતો હતો કે તારી પાસે કઈ પૈસા પડ્યા હશે? પૈસા? રોનક, આ જે દિવસની ઘરમાં ચોરી થઈ છે ને ત્યારથી આદિત્ય મને પૈસા નથી આપતા. ચોખ્ખી ના પાડે છે કે પૈસા બાબતે વાત પણ ન કરતી. ના ના, હું એ પૈસાનું નથી પૂછતો. આ તો કદાચ તારી પાસે તારી પર્સનલ બચતના કે થોડા ઘણા પડ્યા હોય તો એના માટે પૂછું. કંઈ જ નથી. પણ તારે શું કરવા છે પૈસાને? એવી તો શું જરૂર પડી છે કે પૈસા જોઈએ છે? કઈ નહીં, જવા દે ને. બસ મારે જરૂર હતી. તું છોડ ને. રોનક, સાચું બોલ, શું થયું છે? મારે જીજાજીને 1.5 લાખ રૂપિયા આપવા છે. તું શું બોલે છે રોનકા? સમજવાની કોશિશ કર વાતને. આવું કરીને તું ચોર સાબિત થઈ જઈશ. એ જે પણ હોય, પણ હવે મારાથી છે ને એમના મેણાટોણા નથી સંભળાતા. હું કંઈ પણ હોઈ શકું, બેકાર હોઈ શકું, કદાચ આવારા પણ હોઉં. કોઈ મારા લક્ષણો વિશે કહેશે ને મને ખોટું નહીં લાગે, પણ હું ચોર નથી. હું એવું નથી કહેતી કે તું ચોર છે. ખબર છે મને કે તે એવું કંઈ કર્યું જ નથી. પણ આ પૈસા આપીને તું પોતાની જાતને ચોર સાબિત કરે છે. હું એ જ કહેવા માંગુ છું ને કે મારે એ આરોપમાંથી નીકળવું છે. બસ મને છે ને મારે કડિયા ચોર ચોરનું જે ટેગ લગાવે છે ને આ તારી નણંદ, તને ખબર છે મારી સાથે કેટલી તોછડાઈથી વાત કરે છે, છતાં પણ હું બધું સહન કરું છું. એક કે હું તારા ઘરમાં રહું છું એટલે એ લોકોનો મારા પર ઉપકાર છે, ને બીજું કે જો હું આ ઘર છોડીને જતો પર રહું અને મમ્મી પપ્પા પૂછે તો એમને મારે કારણ તો કહેવું પડશે ને કે હું શું કામ તારા ઘરેથી બહાર નીકળ્યો. રોનક, સમજવાની કોશિશ કર ભાઈ. એક વખત દાગ લાગી ગયો ને તો લાગી ગયો. એ કોઈ પણ હિસાબે જવાનો નથી. અને આદિત્યને તો આદત જ છે કોઈ પણને કંઈ પણ બોલી દેવાનું. આજે તને ચોર કહ્યો છે, કાલે મને કહેશે. અરે પોતાની માને પણ જે વ્યક્તિ બક્ષતો ન હોય એના માટે આપણે શું કહેવાય? એવું નથી, એ તો તારી ઉપર પણ શંકા કરતા હતા. મેં કહ્યું કે મેં ચોરી નથી કરી તો મને કહે કે તારી બહેનને શોપિંગ માટે પૈસા જોતા હતા તો કદાચ એણે પણ ચોરી કરી હોય. હા, બની શકે. રોનક, આપણે દરવાજે બહાર તાળા મારીએ ને તો સમજાય કે પારકા લોકોથી બચવા માટે તાળા મારેલા છે. પણ જ્યારે ઘરની અંદર તાળા લાગે ત્યારે સમજવા જેવી વાત છે. બહાર પારકાઓથી બચવા માટે તાળા મારવામાં આવે છે, પણ ઘરની અંદર લાગતું હરેક તાળું સાબિત કરે છે કે વિશ્વાસ બહુ ખરાબ વસ્તુ છે. માણસ પોતાના લોકો પર પણ વિશ્વાસ નથી કરતો, એટલે જ ઘરમાં પણ તાળા મારે છે. તારી બધી વાત હું સમજુ છું, પણ બેન મેં આવું છે ને ક્યારેય જોયું નથી. તને ખબર છે ને કે આપણા ઘરમાં આપણે કેવી રીતે રહીએ છીએ. કોઈ એકબીજા સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરતું, તો ચોરી જેવા આરોપની તો વાત જ ક્યાં રહી. અને માનું છું કે હું તારા ઘરમાં પારકો છું, પણ એટલો પણ પારકો નથી ને. અને હું ગમે તેવો હું પોતાની બેનને ઘરમાં ચોરી કરી શકું. આટલા સમયથી આ લોકોના ઘરમાં રહું છું તો એ લોકો મને ઓળખતા નથી, છતાં પણ મારી ઉપર શંકા કરે છે. હા, કારણ કે પૈસાથી મોટો દોસ્ત આ દુનિયામાં કોઈ નથી હોતો. ચોરી થાય એટલે પોતાની સગી માને પણ એ બોલી દે છે, તો તું કોણ છે? હા, તો એ જ મેણું હું ભાંગવા માંગુ છું. મેં એમને કહ્યું છે કે તમારા પૈસા તમને મળી જશે, પણ આજ પછી મને કે મારી બહેનને કાંઈ ન કહેતા. રોનક, એમને એક વખત પૈસા આપી દઉં ને એટલે એમની બોલતી બંધ થઈ જાય. તું મારી પાસેથી પૈસા લઈશ તો પણ એ જ આરોપ લગાવશે ને કે એક વખત ચોરી કરીને એક વખત પૈસા માંગ્યા. પણ આવું કરું છે શું કામ? જો, આ માણસ કહે ને કે સમય જતાં બધું ઠીક થઈ જાય છે, પણ સમયને બધું ઠીક કરવા માટે પણ સમયની જરૂર છે. નથી મારી પાસે સમય, નથી મારી પાસે સમય. મારો સમય બહુ ખરાબ ચાલી રહ્યો છે અને આ સમય હવે નથી વીતતો. હું આ શહેરમાં આવ્યો ત્યારે કેટલી ઈચ્છાઓ લઈને આવ્યો હતો કે એક સારી નોકરી મળશે, મારા ભણવાનો ફાયદો મળશે, હું 2 પૈસા કમાઈશ, અહીંયા એક ઘર વસાવીશ, મમ્મી પપ્પાને અહીંયા લઈ આવીશ, બધા ખુશી ખુશી રહેશું. પણ થયું બિલકુલ ઉલટું. ના તો મને નોકરી મળી, ન હું કોઈને ખુશ કરી શક્યો, ને ઉલટાનો મારા લીધે હું તને પણ દુઃખી કરી રહ્યો છું. છોડ રોનક હવે આ બધી વાતોને. શાંત થઈ જા અને સમયની રાહ જો. એક દિવસ બધી જ ખબર પડી જશે કે કોણે શું કર્યું છે. નથી શાંત થઈ શકતો હું બેન. મેં કહ્યું ને કે હું તારા જેટલો પ્રેક્ટિકલ નથી, હું તારા જેટલું બધું લાઇટલી નથી લઈ શકતો. હું કંઈ પણ સાંભળી લેત, પણ ચોરવાળો આરોપ મારાથી નહીં સહન થાય બેન. હવે મારે આનો રસ્તો કરવો પડશે. અને જે રીતના જીજાજી મારી સાથે વાત કરે છે ને, કદાચ જો બીજું કોઈ વ્યક્તિ હોત ને તો એનું મોઢું તોડી નાખત. પણ શું કરું, આ સંબંધોએ મારા હાથ બાંધી રાખ્યા છે. બાકી એને બતાવત કે
મારા પર કોઈ ચોરીનો આરોપ મૂકે કે મારી બહેનને કંઈ કહે ને તો હું એને કઈ રીતે જવાબ આપું? બસ કરો ને હવે ગાંડો થઈ જઈશ કે શું? શાંતિ રાખ થોડી. પૈસા જોઈએ છે ને? ઠીક છે, મારી પાસે સોનાની બુટ્ટી પડી છે ને, એ આપું છું, વેચી આવ અને આપી દે પૈસા. ગાંડી થઈ ગઈ છો તું હવે? તો પછી શું કરું? હું કંઈ કરી લઈશ, તારે એવું કંઈ ગાંડપણ કરવાની જરૂર નથી. મારે તારી પાસેથી કોઈ મદદ નથી જોતી. મારે જે પણ કરવું હશે ને એનો રસ્તો હું વિચારી લઈશ. હો બેના. હા બોલ, હવે તારે કઈ કહેવું છે? હા મારે કેવું છે ને, ખુશ છે ને, તારા ભાઈને લોટરી લાગી છે, લોટરી. લોટરી? કઈ રીતે? કઈ રીતે એટલે શું? હા છે ને, મારા હાથમાં 1.5 લાખ રૂપિયા આવવાના છે. ના ના, હા 1.5 તો મારી પાસે હતા જ, 1.5 હે ને 1.5 બીજા 3 લાખ રૂપિયા આવવાના છે. એટલે તારે જે તું આઈફોન લેવો હતો ને, હા તું જ કહેતી હતી ને મમ્મીને લેવો હતો, જે મને કોઈ લઈ નથી દેવાનું, પણ તું લઈ દેશ. હા એટલે તો તને મળવા આવ્યો છું ગાંડી. હા તને ફોન લઈ આપીશ, બસ ખુશ. જોતી હતી કે આ 1.5 લાખ રૂપિયા ચોરાઈ ગયા, એમાં તારું મગજ બધું ઠેકાણે તો છે ને, આગુ પાછું નથી થઈ ગયું ને, ગાંડો નથી થઈ ગયો ને? કયા રૂપિયા ચોરાણા? હા 1.5 લાખ રૂપિયા 1 રૂપિયો નથી ચોરાણો ગાંડી. નથી ચોરાણો? આ બધો તારા ભાઈનો પ્લાન હતો. પ્લાન હતો? જો મને સમજાય ને એવી રીતે વાત કર. આ મમ્મીએ મગજનું દહીં કર્યું છે. સાંભળ મારી વાત. હા છે ને, મારો સાળો આ ઘરમાં આવ્યા પછી જવાનું નામ નહોતો લેતો. હું કંટાળી ગયો હતો. એની દરેક વસ્તુઓ મને નહોતી ગમતી, અને મીરાને કંઈ પણ કહું તો એ માનતી નહોતી. હા એના ભાઈને હવે રજા આપવી જોઈએ ને, પણ એ તો આપતી નહોતી. હા ઉલટાની સેવા કર્યા કરતી હતી. રહી વાત મમ્મીની, મમ્મી પણ સાથ પુરાવતા હતા એની વાતમાં. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચતો, એટલા માટે મેં વિચાર કર્યો કે હવે આને કાઢવો હોય બહાર તો કેવી રીતે કાઢવો, કારણ કે લાવ્યો હું હતો તો હવે હું ધક્કા મારીને તો કાઢી ન શકું. એટલા માટે મેં એક દિવસ મીરાને 1.5 લાખ રૂપિયા આપ્યા. કહ્યું કે હા રૂપિયા કબાટમાં મૂકી દેજે. હા, મને સાંભળ તો ખબર ખરા, છે, પછી ચોરી આગળ થઈ શું ગયા. થયું? મને ખબર એ છે, 1.5 લાખ ચોરી થઈ રૂપિયા ગયા છે, મને ખબર છે. મને ખબર છે ભાઈ, ચોરી થઈ ગયા છે પૈસા. તો તે નથી ચોર્યા ને? હે મેં સાચું બોલી દે. ના, પહેલા હું કઈ થોડી બીજાની જેમ ચોર છું, મેં નથી ચોર્યા. જેટલું હું મારા શાળાને ખીજાવું છું ને એટલો જ તને ખીજાવું છું. ગણી લેજો, 1.5 લાખ જ છે. 1.5 લાખ રૂપિયા ચોર્યા હતા તો પછી બધાની સામે જ આપવા હતા ને? ના ના, એકલામાં ચોર્યા કે નહીં? મેં તમારી બધી વાત સાંભળી લીધી છે. ક્યારનો બહાર ઊભો હતો. સરસ પ્લાન બનાવ્યો હતો જીજાજી, સરસ, બહુ સરસ. મેં સપને પણ આવું તો નહોતું વિચાર્યું કે કોઈ પોતાના જ ઘરમાં ચોરી કરે ને આરોપ પોતાના સાળા પર નાખી શકે. અને એ પણ શું કામ? કારણ કે થોડા દિવસ હું તમારા ઘરે રહેવા આવ્યો, બસ એટલા માટે. એવું જ હોય તો કહી દેવાય ને, મને સામેથી કહી દેવું હતું ને કે આ ઘરમાંથી ચાલ્યો જા. હું ચાલ્યો જાત ને. એના માટે આટલો મોટો પ્લાન કરવાની શું જરૂર હતી? તમને ખબર છે આ એક દિવસ મેં કઈ રીતે કાઢ્યો છે? નહીં સમજી શકો તમે, ક્યારેય નહીં સમજી શકો. જ્યારે તમને કોઈ ચોર કહેશે ને ત્યારે તમને ખબર પડશે કે અંદરથી કેવું લાગે છે. એના જ ઘરમાં રહીને એની જ સામે બેસીને એના જ મોઢેથી ચોર સાંભળવું નહીં સમજો. અને એ પણ જેને તમે પોતાના માનતા હો એમની પાસે. મજાક! અમને ખબર હતી કે તમે બહાર ઊભા છો. જોકિંગ. ભાઈ ભાઈ મજાક કરતો હતો ને. નોકર છું ને હું તો, નોકર. તમારા માટે વગર પગારનો નોકર. જો રોનક, હા મેં જ કર્યું હતું આ બધું. હું થાકી ગયો હતો તારાથી. હા વાતે વાતે તને ખીજાતો હતો અને મસ્તી કહીને હું વાતને ટાળી નાખતો હતો. તો માણસમાં એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને કે સામેવાળા વ્યક્તિને તું નથી ગમતો. મને પણ ખબર જ હતી કે હું તમને નથી ગમતો. અને કસમથી કહું છું જીજાજી, હું પણ અહીંયા નતો રહેવા માંગતો, પણ આ બેન માનતી નહોતી. એ ગાંડી, એ તો તમને બહુ સારા માણસ સમજતી હતી ને. એમને એમ કે તમે મને અહીંયા લઈને આવ્યા છો તો જ્યાં સુધી હું સેટ નહીં થઈ જાઉં ત્યાં સુધી મને રાખશો. પણ ના, પેલું કહેવાય છે ને કે મહેમાન થઈને આવ્યા હોય ને તો 2-5 દિવસ રહીએ ને તો સારા લાગીએ, પછી કોઈને નથી ગમતા. અને એવું જ થયું મારી સાથે. સારું, હવે
આલ્યો હવે તમને ખબર જ છે તો પૈસા શું કામ આપો છો? એ પૈસા તમે રાખો, મારા તરફથી તમને ભેટ. અને સાંભળો, હવે આજથી તમારો જિંદગીનો સૌથી મોટો પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપું છું. તમને નથી ગમતું ને કે હું આ ઘરમાં રહું, તમને પણ, તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ. આજે જ ચાલ્યો જઈશ અને ક્યારેય આ ઘરમાં પાછો પગ નહીં મૂકું. તમે મારા ઘરે આવજો, તમે મારા જીજાજી છો, મોસ્ટ વેલકમ, તમે આવજો. પણ આજ પછી હું નહીં આવું, આ ઘરમાં પગ નહીં મૂકું. કારણ કે આ ઘરમાં પગ મૂકીશ ને તો મને ઘણી બધી ખરાબ યાદો દુઃખ આપશે. સમજી શકું છું. અને તું આ વાત બધાને કહીશ ને? હા, મને બદનામ કરીશ. હા, સમજી શકું છું કે તું મને બદનામ કરીશ, પણ જો રોનક, હવે જે થવાનું તો એ થઈ ગયું છે, એને કોઈ બદલી શકે એમ નથી. અને તારી બેનને તે વાત કરી દીધી કે બાકી છે? જીજાજી, પેલું કહેવાય છે ને કે જેને કમળો થયો હોય ને એને બધું પીળું જ દેખાય. એટલે તમારી જે પ્રકૃતિ છે ને, એટલે તમે બધાને તમારી જેવા જ સમજતા હશો, પણ હું તમારી જેવો નથી. મારા મા બાપે મને આવા સંસ્કાર નથી આપ્યા કે હું મારી બહેનના જ ઘરમાં ફૂટ પડાવું. ઠીક છે, એટલે હું આ વિશે કોઈને વાત નહીં કરું, ઇવન તમારા મમ્મીને પણ નહીં. અને જો માનો તો મારી પણ રિક્વેસ્ટ છે કે આ વિશે મારી બેનને કંઈ ન કહેતા. હા, પૈસા હું ક્યાંથી લાવ્યો છું એ પણ ના કહેતા. શું કે હું તમને પણ નહીં કહું કે હું ક્યાંથી લાવ્યો છું. અને હું આજ પછી ક્યારેય તમને મોઢું નહીં બતાવું. અને જતાં જતાં એક વાત કહીશ કે ક્યારેય ભગવાનના ઘરે પણ જો તમારો ખરાબ સમય આવે ને તો તમે ગમે ત્યારે મારી પાસે આવજો. હું તમારી સાથે એવું વર્તન તો નહીં જ કરું જેવું તમે મારી સાથે કર્યું. અને મારા ગયા પછી આ વિષય પર ચર્ચા કરીને મારી બહેનને વધારે દુઃખી ન કરતા, કારણ કે એને દુઃખ ન થાય એટલા માટે જ આ પૈસા હું તમને આપીને જાઉં છું. હવે શું? પહેલા આપણે તો મોજ પડી ગઈ ને, તેને તે ચોરી કરી હતી અને ઉપરથી આ બીજા પૈસા. ખોટું કર્યું છે.